અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સંત શિરોમણી પૂજનીય વંદનીય શ્રી જલારામ બાપાની 143મી નિર્વાણ દિને મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો। શ્રી નલિયા લોહાણા મહાજન તથા લોહાણા યુવક મંડળના સાથ સહકારથી મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્સંગ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો। અહીંયા જલારામ મંદિરમાં સત્સંગ રાખેલ છે। જલારામ નિર્વાણ તિથિ નિમિત્તે મહિલા મંડળ તરફથી, લોહાણા મહાજન તરફથી ને લોહાણા યુવક મંડળ તરફથી પૂરો સહયોગ બને છે અને અહીંયા સત્સંગ રાખેલ છે, મહાઆરતી રાખેલ છે અને મહાપ્રસાદ પણ રાખેલ છે। બધી બહેનોનો સાથ સહકાર સાથે મળેલ છે ને અમે નિયમિત જલારામ મંદિરમાં કાયમ અમે દર્શન કરવા આવીએ છીએ। એના અમને એક અતિશય લાભ સારો મળે છે। અમને જલારામ બાપાના પરચાનું તો કાંઈ મતલબ કાંઈ વાત જ નથી થતી। ઘણા અમૂલ્ય એના પરચા છે કે એની કોઈ સીમા જ નથી, આપણા માટે હાજર હજુર જ છે કાયમ માટે। આજે સંત શિરોમણી જલારામ બાપાની નિર્વાણ તિથિ છે, તો બધી મહિલાઓ સત્સંગમાં આરતીનું આયોજન કર્યું છે યુવક મંડળ તરફથી ને મહિલા મંડળ તરફથી, અને આજે મહાપ્રસાદીનું પણ અહીંયા આયોજન આમ તો જલારામ બાપાના તો બહુ જ પરચા છે, પણ મને એક પરચો મળેલો જ કે મારા બાબાની આંખમાં તકલીફ હતી, તો મેં અહીંયા માનતા કરી હતી અને એ 1 મહિનાની અંદર જ સારું થઈ ગયું હતું એને। અને આમ તો દરરોજ સવાર સાંજ અહીંયા આરતી થાય છે અને ભક્તિ થાય છે, પણ અમે દર ગુરુવારે મીન્સ મહિલા મંડળ તરફથી અહીંયા સેવ બુંદી અને ખીચડીની પ્રસાદી થાય છે અને આરતી પણ થાય છે અને અમે 10-15 બહેનો રેગ્યુલર અહીંયા બધી આરતીમાં આવીએ છીએ।